નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 5 વિષય અંગ્રેજીની તારીખ 16/3/2024 વાર શનિવારના દિવસે જે એકમ કસોટી લેવામાં આવેલ છે તેની પ્રશ્ન બેંકનું સોલ્યુશન કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ એકમ કસોટીમાં યુનિટ 3 થી 6 ના પ્રશ્નો પૂછવામાં આવેલ હતા. તો સૌથી પહેલા છે પ્રશ્ન નંબર 1, જેની સૂચના છે નીચે આપેલા કોઈ પણ ફકરા પરથી પ્રશ્નોના જવાબ લખો. તો અહીં પહેલો ફકરો આપેલ છે, આ ફકરો વાંચવાનો છે અને આના પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે. તો ફકરો છે ટુડે ઇઝ દિવાળી, સુપ્રિયા ઇઝ મેકિંગ રંગોલી, હર બ્રધર જીશાન ઇઝ ફાયરિંગ ક્રેકર્સ, her mother Neetaben is decorating home, her father Vinodbhai buys sweets, it is winter, they are enjoying the festival. તો આ ફકરા પરથી હવે નીચે જે પ્રશ્નો આપેલા છે તેના જવાબ આપણે લખવાના છે. તો પહેલો ક્વેશ્ચન છે હુ ઇઝ સુપ્રિયાઝ ફાધર, તો એનો આન્સર છે વિનોદભાઈ. ત્યાર પછી બીજો પ્રશ્ન છે ઇઝ ધીસ સમર, તો એનો આન્સર છે નો, ધીસ ઇઝ નોટ સમર. ક્વેશ્ચન નંબર 3, વોટ ઇઝ નીતાબેન ડુઈંગ, તો એનો જવાબ છે ડેકોરેટિંગ હોમ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, જીશાન ઇઝ પ્લેઇંગ વિથ કલર્સ, ટ્રુ ઓર ફોલ્સ, તો એમાં ફોલ્સ આવશે. ક્વેશ્ચન નંબર 5, ફાઇન્ડ એન ઓપોઝિટ વર્ડ ફોર સેલ્સ ફ્રોમ ધ પેરેગ્રાફ, તો એનો આન્સર છે બાઇસ. ત્યાર પછી બીજો ફકરો અહીં આપેલો છે, તેના આધારે પ્રશ્નો નીચે આપેલા છે તેના જવાબ લખવાના છે. પહેલો ક્વેશ્ચન છે હુ આર અલીઝ ફ્રેન્ડ્સ, તો એનો આન્સર છે રોહિત, મીરા એન્ડ ઝૈન આર અલીઝ ફ્રેન્ડ્સ. ક્વેશ્ચન નંબર 2, આર ઓલ હેપી એન્ડ એન્જોઈંગ, તો એનો આન્સર છે યસ. ક્વેશ્ચન નંબર 3, વોટ આર ઓલ ડુઈંગ, તો એનો આન્સર છે ઓલ આર ક્લેપિંગ એન્ડ વિશિંગ બર્થડે. ક્વેશ્ચન નંબર 4, દે હેવ હેટ્સ ઓન ધેર હેડ્સ, ટ્રુ ઓર ફોલ્સ, તો એમાં ટ્રુ આવશે. ક્વેશ્ચન નંબર 5, ફાઇન્ડ એન ઓપોઝિટ વર્ડ ફોર અંડર ફ્રોમ ધ પેરેગ્રાફ, તો એનો આન્સર આવશે ઓન. ત્યાર પછી આ મુજબ ત્રીજો ફકરો આપેલો છે, તો એમાં ક્વેશ્ચન નંબર 1 છે હુ ઇઝ પિકિંગ ધ મેંગોઝ, તો એનો આન્સર છે ચીકુ ઇઝ પિકિંગ ધ મેંગોઝ. ક્વેશ્ચન નંબર 2, ઇઝ ધીસ મનોજ ફાર્મ, તો એનો આન્સર છે નો, ધીસ ઇઝ નોટ મનોજ ફાર્મ. ક્વેશ્ચન નંબર 3, વેર ઇઝ મનોજ ટેકિંગ ધ કોકોનટ્સ, તો એનો આન્સર છે મનોજ ઇઝ ટેકિંગ ધ કોકોનટ્સ ઇન ધ બુલોક કાર્ટ્સ ટુ ધ માર્કેટ યાર્ડ. ક્વેશ્ચન નંબર 4, મંજુલાબેન ઇઝ મિલ્કિંગ ધ કાઉ, ટ્રુ ઓર ફોલ્સ, તો એમાં ફોલ્સ આવશે. ક્વેશ્ચન નંબર 5, ફાઇન્ડ એન ઓપોઝિટ વર્ડ ફોર ગિવિંગ ફ્રોમ ધ પેરેગ્રાફ, તો એનો આન્સર છે ટેકિંગ. ત્યાર પછી ચોથો ફકરો આપેલો છે અને તેને આધારે ક્વેશ્ચન આપેલા છે, જેમાં પહેલો ક્વેશ્ચન છે હુ હેઝ અ બિગ સ્કૂલ, તો એનો આન્સર છે મિસ્ટર જોન હેઝ અ બિગ સ્કૂલ. ક્વેશ્ચન નંબર 2, ઇઝ ધેર અ લેબ ઇન ધ સ્કૂલ, તો એનો આન્સર છે યસ, ધેર ઇઝ અ લેબ ઇન ધ સ્કૂલ. ક્વેશ્ચન નંબર 3, વેર ડુ ધ ચિલ્ડ્રન પ્લે, તો એનો આન્સર છે ધ ચિલ્ડ્રન પ્લે ઇન બિગ પ્લેગ્રાઉન્ડ. ક્વેશ્ચન નંબર 4, ધ સ્કૂલ હેઝ મેની ક્લાસરૂમ્સ, ટ્રુ ઓર ફોલ્સ, તો એમાં આવશે ટ્રુ. ક્વેશ્ચન નંબર 5, ફાઇન્ડ એન ઓપોઝિટ વર્ડ ફોર સ્મોલ ફ્રોમ ધ પેરેગ્રાફ, તો બિગ આવશે એમાં. ત્યાર પછી પાંચમો પેરેગ્રાફ આપેલો છે તે વાંચવાનો છે અને તેના આધારે આ પ્રશ્નોના જવાબ લખવાના છે. તો ક્વેશ્ચન છે વોટ ઇઝ ધ કલર ઓફ ધ પોસ્ટ બોક્સ, તો એનો આન્સર છે ધ કલર ઓફ ધ પોસ્ટ બોક્સ ઇઝ રેડ. ક્વેશ્ચન નંબર 2, ઇઝ ધેર અ પોસ્ટ માસ્ટર ઇન ધ પોસ્ટ ઓફિસ, તો એનો આન્સર છે યસ, ધેર ઇઝ અ પોસ્ટ માસ્ટર ઇન ધ પોસ્ટ ઓફિસ. ક્વેશ્ચન નંબર 3, વોટ ડુ ધ પોસ્ટમેન ડિલિવર, તો પોસ્ટમેન ડિલિવર ધ લેટર્સ ડોર ટુ ડોર. ક્વેશ્ચન નંબર 4, there are parcels in the post box, true or false, તો એનો આન્સર છે false. ક્વેશ્ચન નંબર 5, find an opposite word for out from the paragraph, તો એનો આન્સર છે in. ત્યાર પછી આગળ છે ક્વેશ્ચન નંબર 2, આપેલા શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. તો અહીં ઉદાહરણ છે 5 એપલ્સ ઇન ધ બાસ્કેટ, તો એના આધારે વાક્ય બનાવેલું છે there are 5 apples in the basket. ત્યાર પછી બીજું અ બોલ ઇન ધ બેગ, તો તેના આધારે વાક્ય બનાવેલું છે there is a ball in the bag. ત્યાર પછી પહેલું છે અહીં ક્વેશ્ચન 10 ક્લાસરૂમ્સ ઇન ધ સ્કૂલ, તો એના આધારે વાક્ય છે there are 10 classrooms in the school. ત્યાર પછી
એવી જ રીતે બીજામાં વાક્ય બનશે ધેર ઇઝ વન પેન ઇન માય પોકેટ. ત્રીજામાં ધેર ઇઝ અ ડોક્ટર ઇન ધ હોસ્પિટલ. ચોથામાં આવશે ધેર ઇઝ અ પોસ્ટ માસ્ટર ઇન ધ પોસ્ટ ઓફિસ. પાંચમામાં આવશે ધેર આર પ્લેયર્સ ઓન ધ ગ્રાઉન્ડ. ત્યાર પછી બીજું આપેલું છે એની અંદર 1 થી 5 અહીં શબ્દો આપેલા છે ને એના આધારે વાક્યો બનાવવાના છે. તો પહેલું વાક્ય બનશે ધેર ઇઝ અ બોલ ઓન ધ ટેબલ. બીજું વાક્ય ધેર ઇઝ અ લેપટોપ ઇન ધ બેગ. ત્રીજું ધેર આર ટીચર્સ ઇન ધ સ્કૂલ. ચોથું ધેર ઇઝ અ બુક ઇન ધ કપબોર્ડ. પાંચમું વાક્ય ધેર આર 2 સ્વિંગ્સ ઇન ધ પાર્ક. એવી જ રીતે ત્રીજામાં પહેલું વાક્ય બનશે ધેર આર ગોગલ્સ ઇન માય પોકેટ. There is a map on the wall. There is a nurse in the hospital. There is a farmer at the farm. અને ત્યાર પછી પાંચમું there are many flower plants in the garden. ત્યાર પછી આ મુજબ ચોથામાં પહેલું આવશે there are vegetables in the refrigerator. બીજું there is a cow under the tree. ત્રીજું there are birds on the tree. ચોથું there are students in the classroom. પાંચમું વાક્ય there are many children on the playground. ત્યાર પછી પાંચમામાં પહેલું વાક્ય આવશે ધેર ઇઝ અ ડ્રાઈવર ઇન ધ બસ. બીજું વાક્ય ધેર ઇઝ અ બેડ ઇન ધ બેડરૂમ. ત્રીજું ધેર આર 3 ઓરેન્જીસ ઇન ધ બાસ્કેટ. ચોથું વાક્ય ધેર આર મેની સ્લાઇડ્સ ઇન ધ ગાર્ડન. પાંચમું ધેર આર પેસેન્જર્સ ઇન ધ બસ. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 3 જેની સૂચના છે યોગ્ય જોડકા જોડો. તો અહીં આપણે જોડકા જોડવાના છે. એ અને બી એમ બે વિભાગ આપેલા છે. એમાં પેલું છે અ ડોક્ટર ઇઝ પછી ખાલી જગ્યા છે તો એમાં જવાબ આવશે એટ ધ હોસ્પિટલ. ત્યાર પછી આગળ અ ટીચર ઇઝ એટ ધ સ્કૂલ. અ ફાર્મર ઇઝ એટ ધ ફાર્મ. અ પોસ્ટમેન ઇઝ એટ ધ પોસ્ટ ઓફિસ. અ પોલીસમેન ઇઝ એટ ધ પોલીસ સ્ટેશન. ત્યાર પછી એવી જ રીતે બીજું જોડકું આપેલું છે અ ટીચર ઇઝ ટીચિંગ. ત્યાર પછી અ ફાર્મર ઇઝ ફાર્મિંગ. અ પોલીસમેન ઇઝ પોલીસિંગ. અ પ્લેયર ઇઝ પ્લેઇંગ. અ ડ્રાઈવર ઇઝ ડ્રાઇવિંગ. ત્રીજું જોડકું આપેલું છે એમાં એની અંદર છે અ ડોક્ટર હેઝ તો બીમાંથી આવશે અ સ્ટેથોસ્કોપ. ત્યાર પછી અ ટીચર હેઝ અ ચોક એન્ડ અ ડસ્ટર. અ ડ્રાઈવર હેઝ અ વ્હીકલ. એ સિંગર હેઝ અ માઇક્રોફોન. છેલ્લું છે અ ટેલર હેઝ અ સિવિંગ મશીન. ત્યાર પછી ચોથું જોડકું અ સેલર ઇઝ સેલિંગ. A dancer is dancing. A nurse is nursing. A singer is singing. A tailor is stitching. ત્યાર પછી પાંચમું જોડકું છે a potter is making pots. A postman is delivering letters. A conductor is giving tickets. A cook is making delicious food. A painter is drawing. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 4 કાવ્ય વાંચો અને કૌંસમાં આપેલા ક્રિયાસૂચક શબ્દોનો ઉપયોગ કરી કાવ્ય રચો. તો અહીં કાવ્ય છે રનિંગ રનિંગ. રનિંગ ઇન ધ મોર્નિંગ. રનિંગ ઇન ધ નૂન ટાઈમ. રનિંગ રનિંગ. રનિંગ વેન ધ સન ગોઝ ડાઉન. તો આવી જ રીતે જે કૌંસમાં ક્રિયાસૂચક શબ્દો આપેલા છે તેનો ઉપયોગ કરી અને કાવ્ય બનાવવાનું છે. તો પહેલું છે રીડિંગ. તો રીડિંગ રીડિંગ. રીડિંગ ઇન ધ મોર્નિંગ. રીડિંગ ઇન ધ નૂન ટાઈમ. રીડિંગ રીડિંગ. રીડિંગ વેન ધ સન ગોઝ ડાઉન. ત્યાર પછી બીજું છે જમ્પિંગ. તો કાવ્ય આવશે જમ્પિંગ જમ્પિંગ. જમ્પિંગ ઇન ધ મોર્નિંગ. જમ્પિંગ ઇન ધ નૂન ટાઈમ. જમ્પિંગ જમ્પિંગ. જમ્પિંગ વેન ધ સન ગોઝ ડાઉન. ત્યાર પછી ત્રીજું છે નોકિંગ. નોકિંગ નોકિંગ. નોકિંગ ઇન ધ મોર્નિંગ. નોકિંગ ઇન ધ નૂન ટાઈમ. નોકિંગ નોકિંગ. નોકિંગ વેન ધ સન ગોઝ ડાઉન. ત્યાર પછી ચોથું આવશે સ્કીપિંગ. સ્કીપિંગ સ્કીપિંગ. સ્કીપિંગ ઇન ધ મોર્નિંગ. સ્કીપિંગ ઇન ધ નૂન ટાઈમ. સ્કીપિંગ સ્કીપિંગ. સ્કીપિંગ વેન ધ સન ગોઝ ડાઉન. ત્યાર પછી પાંચમું છે પ્લેઇંગ. તો કાવ્ય આવશે પ્લેઇંગ પ્લેઇંગ. પ્લેઇંગ ઇન ધ મોર્નિંગ. પ્લેઇંગ ઇન ધ નૂન ટાઈમ. પ્લેઇંગ પ્લેઇંગ. પ્લેઇંગ વેન ધ સન ગોઝ ડાઉન. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 5 કૌંસમાં આપેલા વાક્યો વાંચો અને યોગ્ય ખાનામાં લખો. એટલે અહીં વાક્ય જે છે તે વાંચવાના છે અને ટુડે અને યસ્ટરડેના ખાનામાં લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં ટુડે માથે ટી કરેલો છે અને જે વાક્ય યસ્ટરડેમાં આવશે એની માથે વાય કરેલો છે. બરોબર. તો ટુડેની અંદર આવશે જીયા ઇઝ અ ટેનિસ પ્લેયર. વી આર ફ્રેન્ડ્સ. ત્યાર પછી યસ્ટરડેની અંદર આવશે ટીના વોઝ અ સ્વિમર. વી વેર ઇન સ્ટાન્ડર્ડ 4.
હી વોઝ અ ગુડ પ્લેયર. બરોબર, જેટલા ટી લખેલા છે તે ટુડેમાં આવશે અને જે વાક્યમાંથી વાય લખેલું છે તે યસ્ટરડેમાં આવશે. ત્યાર પછી એવી જ રીતે અહીં બીજા વાક્યો આપેલા છે, તો એમાં હી ઇઝ માય ફ્રેન્ડ, ટીના ઇઝ અ ગુડ ડાન્સર, તે ટુડેમાં આવશે. શી વોઝ પ્લેઇંગ કબડ્ડી, હી વોઝ ઇન સ્ટાન્ડર્ડ 3, આઈ એમ અ સ્ટુડન્ટ, તે બધા યસ્ટરડેમાં આવશે. ત્રીજો ફકરો અહીં આપેલો છે, એમાં આઈ એમ ફીડિંગ ધ ચિક્સ, માય ફાધર ઇઝ ટેકિંગ કોટન ટુ ધ માર્કેટ, એ ટુડેમાં આવશે. અને ત્યાર પછીના જે વાક્યો છે તે દરેક વાક્ય યસ્ટરડેમાં આવશે. ત્યાર પછી ચોથો ફકરો આપેલો છે, તો એમાં ટુડેની અંદર આવશે હી ડઝ નોટ પ્લે ખોખો, ધ પ્રિન્સિપલ ઇઝ ઇન ધ ઓફિસ અને માય ફ્રેન્ડ ઇઝ એબસન્ટ ટુડે. આ 3 વાક્યો ટુડેમાં આવશે. અને ધ ટીચર ચેકડ ધ હોમવર્ક અને ધ પીઉન રેંગ ધ બેલ, તે 2 વાક્યો યસ્ટરડેમાં આવશે. ત્યાર પછી પાંચમો ફકરો આપેલો છે, તો એમાં યસ્ટરડેની અંદર આવશે ધ સિંગર વોઝ સિંગિંગ અ સોંગ, ધ મ્યુઝિશિયન વેર પ્લેઇંગ મ્યુઝિક, આઈ વોઝ નોટ ધેર. ત્યાર પછી ટુડેની અંદર આવશે આઈ એમ હિયર ટુ પ્લે ગરબા અને માય ઓલ ફ્રેન્ડ્સ આર ઓલ્સો હિયર ટુ એન્જોય. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 5 વિષય અંગ્રેજીની તારીખ 16/3/2024 વાર શનિવારના દિવસે જે એકમ કસોટી લેવામાં આવેલ હતી તેના પ્રશ્ન બેંકનું સોલ્યુશન પૂર્ણ થાય છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.